હું છું નિમિત બ્રહ્મભટ્ટ ને તમે સાંભળી રહ્યા છો મારા વિચિત્ર વિચારો. આજે હું એ વાત કરીશ કે મારા વેલ્થ ક્રિએશનનો 10 પ્રિન્સિપલ્સ જે છે જે હું રેગ્યુલરલી ફોલો કરતો હોઉં છું. એમાં જે ફર્સ્ટ પ્રિન્સિપલ છે કે ઇન્વેસ્ટિંગ હું ખાલી લોંગ ટર્મ માટે જ વિચારતો હોઉં છું. મારી કોસ્ટ એમાં જોતો રહેતો હોઉં છું અને મારું લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં હું થોડોક ડાયવર્સિફાઈડ રહું છું કે એક જ સેક્ટર સ્પેસિફિક નહીં પણ બધું અલગ અલગ, કે જે રીતે ઓટોમોબાઈલ બી હોય, ફાર્મા બી હોય, બીજી આઈટી બી હોય, પછી કેમિકલ્સ બી હોય, બધું જ કે જે એકબીજાને ઓછું ઇમ્પેક્ટ કરતા હોય. બિકોઝ એક સેક્ટર ડાઉન જઈ શકે તો બીજું કદાચથી અપ બી હોઈ શકે, કાં તો મારા લોસીસ એટલે બીજા સેક્ટર્સ ઓછા બી કરી શકે. એના માટે હું થોડોક ડાયવર્સિફાઈડ બી રહેતો હોઉં છું. લોંગ ટર્મ એટલે એવું કે હું 10 વર્ષથી નીચેનું નથી વિચારતો, કારણ કે જો કોઈ કંપનીનું આપણે અગર શોર્ટ ટર્મનું જોઈએ તો એક વર્ષમાં એક લિમિટેડ પરફોર્મન્સ આપશે, પણ જો અગર 10 વર્ષનું એનું પરફોર્મન્સ કેલ્ક્યુલેટ કરશો ને તો એનું કમ્પાઉન્ડિંગ એટલું બધું હશે ને કે તમે વિચારી બી નહીં શકો. બીજો પ્રિન્સિપલ એ છે કે આપણું બિહેવિયર જ બધી વસ્તુ છે. આપણે મની કંટ્રોલ ને investing.com ને જે સ્માર્ટફોનમાં જે તમારું બીજું એપ્લિકેશન વાપરતા હશો એના લીધે તમે ડેલી તમારા પ્રાઇસ ફ્લક્ચ્યુએશન તમે જોતા હશો કે મારો પોર્ટફોલિયો આટલા હજારથી વધ્યો, આટલા લાખથી વધ્યો, કે આટલો ઓછો થઈ ગયો, આ શેર આટલો પડ્યો કે આ શેર આટલો વધી ગયો. એ રોજનું રોજ તમે જોતા હશો. એના લીધે ગેરંટીડ ઘણી વખત તમે ઇમ્પલ્સ ડિસિઝન લઈ લીધા હશે કે યાર આનો ભાવ 5 થી 6% ડાઉન થઈ ગયો છે, અમારે વેચી દેવો જોઈએ. હવે તમે સપોઝ જમીન લીધી હોય, આજે તમે જમીન લીધી 20 લાખની અને કાલે હું તમને એવું કહું કે ભાઈ 19 લાખમાં મને જમીન જોઈએ છે, તો ભાવ ડાઉન થઈ ગયો એટલે કે તમે વેચી થોડી જશો. તમે રાહ જોશો કે ભાઈ એનો ભાવ 21 લાખ થાય કે 22 લાખ થાય, કે જે બી તમારો એક પ્રોફિટ પર્સન્ટેજ નક્કી કર્યો હોય એટલું ટાઈમ લો, એના પછી વેચો. હા તો બહુ ઇઝી થઈ ગયું છે એટલે તમે તરત વેચી કાઢતા હો છો. એ બી શેના લીધે? કારણ કે માર્કેટ તો છોડો, કારણ કે ન્યૂઝ તમને એવા બતાવવામાં આવે છે કે તમે એવા જ જોતા હો છો કે ભાઈ ઘણા બધાએ વેચી કાઢ્યો, તમારા મિત્રોએ વેચી કાઢ્યો, તમારા ભાઈબંધોએ વેચી કાઢ્યો, ફેમિલી વાળા કહે છે કે ભાઈ ના આ કંપની સારી નથી, અને તમને કંઈ જ ખબર નથી એ કંપનીના બારામાં કે કેમ સારી નથી, કે તમે કેમ લીધો બી ખરો. લગભગ બધા રિટેલ ઇન્વેસ્ટર્સ એ રીતે જ લેતા હોય છે કે ભાઈ મારા ભાઈબંધે કીધું કે મને ટીપ મળી, કે મારા ભાઈબંધને ટીપ મળી, એને બી ક્યાંથી મળી એને બી નથી ખબર, પણ મારા ભાઈબંધે કીધું એટલે મારે લેવો પડે. ત્રીજું છે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો આવવો જોઈએ. મોસ્ટલી હું રિટેલ ઇન્વેસ્ટર્સની એટલે વાત કરું છું, કારણ કે જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ હશે એ લોકોના તો ફંડ મેનેજર્સ હોય છે જ ઓલરેડી. હવે રિટેલ ઇન્વેસ્ટર્સની વાત કરીએ ને તો તમારા મારા જેવા જે બિઝનેસ કરતા હોય, કાં તો જોબ કરતા હોય, કાં તો બીજું કંઈક નાનું મોટું કામ કરતા હોય, આ 3 વસ્તુ હોય, એનાથી વધારે કશું હોતું નથી. એ લોકોનું લાઈફ સેવિંગ્સ આમાં નાખતા હોય, જેમાં ધીમે ધીમે વેલ્થ ક્રિએશન થતું હોય. હવે એમાં તમે રેગ્યુલર બેઝિસ ઉપર તમને આવડત ના હોય તો તમારે કાં તો ઇન્ડેક્સ ફંડ્સ છે, અમુક વસ્તુઓ બોન્ડમાં છે, સરકાર ગવર્મેન્ટના જે સોવરિન બોન્ડ હોય, સોવરિન ગોલ્ડ બોન્ડ હોય, પછી તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા હો, પછી અમુક મ્યુચ્યુઅલ ફંડમાં કરતા હો, એ રીતે કરી શકો. બીજું એવું છે કે સપોઝ તમે બધા બિઝનેસ જ કરો છો, નાનો મોટો જે બી બિઝનેસ કરો છો, એક ઇન્ડસ્ટ્રીનું સ્પેસિફિક તમને એક્સપિરિયન્સ હશે કે 4-5 લોકો હશે, તો તમે 4-5 કે 10 લોકો ભેગા થઈને જો સપોઝ 10-10 લાખ રૂપિયા બી તમે કાઢો તો તમારું 1 CR નું ફંડ ઊભું થઈ જશે, જે તમે પ્રાઇવેટ ઇક્વિટી તરીકે વાપરી શકો, કે નવા સ્ટાર્ટઅપ્સમાં કે કશાકમાં ઇન્વેસ્ટ કરી શકો. એ રીતે બી તમે ફંડ કરીને તમારું ઊભું કરી શકો. અને એમાં આ બધા જ ફંડ જે બી તમે ડાયવર્સિફાઈ કરો એમાં એટલું તો ધ્યાન રાખવાનું જ કે 5 થી 10% લિક્વિડિટી તો હોય જ. જે રીતે સપોઝ મ્યુચ્યુઅલ ફંડ્સ બી જે લોકો પૈસા તમારી પાસેથી લેતા હોય છે, તમે જે ઇન્વેસ્ટ કરતા હો છો એમાં એ કંઈ ટોટલ 100% નથી નાખી દેતા. એ લોકો 20 થી 25% જેટલી લિક્વિડિટી રાખતા હોય છે, કારણ કે અમુકને ડિવિડન્ડ્સ પે કરવાનું હોય, અમુક લોકો એના પૈસા પાછા બી ખેંચી લેતા હોય, એ રીતનું બી હોય. એ રીતે જ તમારે બી અમુક લિક્વિડિટી રાખવાની કે ગમે ત્યારે જો સપોઝ માર્કેટ ક્રેશ થાય
કે ભાવ ઘણા બધા ડાઉન થાય તો તમારે એક્સેસ મની નહીં નાખવું પડે, પણ જે તમે બચાવી રાખ્યા છે 10-12%, જે તમે ઇન્વેસ્ટ નથી કર્યા પણ તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં કે કશાકમાં બોલે છે, એ જ તમે નાખી શકશો અને તમે ખાસી લોઅર પ્રાઇસ ઉપર બાય કરી શકશો વિધાઉટ એડિશનલ ઇન્વેસ્ટમેન્ટ. હજી એક પ્રિન્સિપલ જે છે એ છે કે તમે તમારો રિસ્ક અને રિવોર્ડનું અન્ડરસ્ટેન્ડિંગ એકદમ પ્રોપર હોવું જોઈએ. તમે એવું ના એક્સપેક્ટ કરી શકો કે ભાઈ હું જોબ કરું છું પણ હું ફંડ મેનેજર અને માર્કેટને બીટ કરી દઈશ. એ પોસિબિલિટી જ નથી, કારણ કે રોજની રોજ એટલી બધી વસ્તુઓ થતી હોય છે કે તમને કે ફંડ મેનેજરને બી નહીં ખબર હોય કે કાલે ઉઠીને શું થશે, કે કેટલું થશે, કઈ હદ સુધી થશે અને ક્યારે થશે. માર્કેટનું શું ફ્લક્ચ્યુએશન હશે એ કોઈને જ ખબર નથી હોતી. એટલે જ પ્રાઇસના બદલે તમે કંપની જુઓ, સારી કંપની જુઓ, એમાં જ ઇન્વેસ્ટ કરો. આપણે ગુજરાત નેક્સ્ટ પ્રિન્સિપલ, એમ તો ગુજરાતીઓને કહેવું ના પડે, પણ તમે જે કંઈક કમાઓ એના કરતાં ઓછું જ ખર્ચો કરો અને બને તો ઈએમઆઈ ઉપર તમે જે વસ્તુઓ લેતા હો એ ના જ લેશો જ્યાં સુધી નેસેસિટી ના હોય. કારણ કે જો તમે ઈએમઆઈ પર લો છો એટલે તમે એટલું તો ખરું કે તમે તમારી સેલરીમાંથી કાઢી નથી શકતા, કે તમારા બિઝનેસમાંથી તમે જે કંઈક કમાઓ છો એમાંથી કાઢી નથી શકતા ડાયરેક્ટલી અપફ્રન્ટ પેમેન્ટ કરીને. એટલે તમારી કમાણી તો એના કરતાં ઓછી જ છે, તમારો ખર્ચો ખાલી વધી ગયો છે. ખાલી ઈએમઆઈમાં તમે ભરો છો એના લીધે તમારી સેલરીની અંદર આવી જાય છે. હવે એવી મલ્ટિપલ ઈએમઆઈ તમે વસ્તુઓ પરચેસ કરશો કે એના બંડલ બનશે ઈએમઆઈના, તો એ તમારી સેલરી જેટલી અમાઉન્ટ થઈ જશે, ખર્ચો તમારો એમાં જ નીકળી જશે. લેવરેજિંગ ક્યારેય નહીં કરવાનું. લેવરેજિંગ એટલે કે લોનના પૈસા કે વ્યાજે લીધા પૈસા જે આપણે કહીએ એનાથી વેલ્થ ક્રિએશન ક્યારેય નહીં કરવાની, કાં તો સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવાના જ નહીં. કારણ કે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો છો એટલે તમે કંપનીમાં જ પૈસા નાખે છે. હવે કંપની કાલ ઉઠીને કઈ રીતનું પરફોર્મન્સ આપશે ના તમને ખબર ના મને ખબર છે. બીજું એક પ્રિન્સિપલ છે કે તમારે સમજવાનું કે તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરો છો. જે રીતે હું અત્યારે કેબલ એન્ડ બ્રોડકાસ્ટિંગનું બી કરું છું, મારો બિઝનેસ છે. હું પેકેજિંગ ઇન્ડસ્ટ્રીમાં બી છું અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં બી છું. તો મારું એમ જોવા જઈએ તો આ 3 એક્સપર્ટીઝ છે. પણ હું CFA બી કરું છું, હું ફાઇનાન્સનું ભણેલો છું, તો મારા ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી કઈ રીતે ચાલે છે એ મને ખબર પડે છે. આઈટી ઇન્ડસ્ટ્રીના પ્રોડક્ટ્સ કઈ રીતે ચાલતા હોય છે એ બધા મને ખબર પડે છે, કારણ કે મારા ફ્રેન્ડ સર્કલથી લઈને એ બધા મને સમજાવતા રહેતા હોય છે. એટલે મારું અમુક લેવલ ઓફ એક્સપર્ટીઝ અમુક સેક્ટર્સમાં હોય છે. હું એનાથી બહાર નથી જતો. જે વસ્તુ સમજ નથી પડતી એ ગમે તેટલી સારી કંપની હોય હું એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતો. જે રીતે મને ઘણા બધાએ કીધું કે ભાઈ તું GMM ફોડલરમાં કેમ નથી કરતો, તો GMM ફોડલર શું કરે છે એ મને ખબર નથી પડતી અને કઈ રીતે કરે છે. હવે જે ખબર જ નથી પડતી એમાં ઇન્વેસ્ટમેન્ટનો મતલબ નથી. હવે તમે મને એવું કહો કે કોઈ બેંકમાં ઇન્વેસ્ટ કરતો, મને ખબર છે કે ભાઈ બેંક કઈ રીતે કામ કરે છે. બીજી કોઈ કેબલ એન્ડ બ્રોડકાસ્ટિંગની કંપની કહો કે ડેન કે રિલાયન્સ કે જીઓ કઈ રીતે કામ કરે, તો મને ખબર છે કે કઈ રીતે કામ કરે, તો હું એમાં પૈસા નાખીશ. પણ જે ખબર જ ના પડે ને એમાં પૈસા નહીં નાખવાના. અને જે બી કંઈક તમે ડાયવર્સિફિકેશન કરો કે કોઈ સેક્ટર સ્પેસિફિક તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો એમાં તમારા ગોલ્સ તમને ખબર હોવા જોઈએ. લોંગ ટર્મનું ઇન્વેસ્ટિંગનું બી તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ કંપની મને આ રીતનું રિટર્ન આપશે, કોઈ ફાર્મા કંપની કઈ રીતના રિટર્ન્સ આપશે, એ કેવું R&D કરતું હોય છે, કઈ એ લોકોની મેડિસિન્સ હોય છે, એ બી જો તમને ખબર પડતી હોય તો તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, બાકી રહેવા દેવાનું. મારા જેમ હું નથી કરતો. તમારા લિમિટેશન્સ તમને ખબર હોવા જોઈએ. જે રીતે મારી અમુક થિયરીઝ છે કે ગમે તેટલા સ્ટોક્સ લીધા હોય કે અમુક સ્ટોક્સ જે રીતે મને ખબર ના પડતી હોય કે અમુક સ્ટોક્સમાં ઇન્વેસ્ટ નહીં કરવું તો નહીં જ કરવું, એ રીતની મારી થિયરી છે. એના સિવાય બી મારી બાઇંગ બિહેવિયરની થિયરી છે કે કઈ રીતે લોકો બાય કરતા હોય છે, કઈ રીતે પ્રાઇસ ફ્લક્ચ્યુએશન્સ થતા હોય છે, શેના લીધે થતા હોય છે. એ અત્યારે સપોઝ વેલિડ હોય પણ કાલ ઉઠીને વેલિડ ના બી હોય તો મારે એ થિયરી અડેપ્ટ કરવી પડે. અને મને મારા લિમિટેશન્સ ખબર હોવા જોઈએ કે થિયરીના બી લિમિટેશન્સ ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ આ થિયરી આટલે સુધી જ કામ કરશે, એના સિવાય વધારે કામ નહીં કરે. એટલે તમારે ચેન્જ લાવતું રહેવું પડે જેમ જેમ બધો ચેન્જ આવતો રહે. પછી બીજું એક
પ્રિન્સિપલ એ છે કે તમારે જ તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશનની રિસ્પોન્સિબિલિટી લેવી પડે અને તમે જ રિસ્પોન્સિબલ છો કોઈ બી ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાના. તમે વ્યાજે લાવીને ધંધો કરો તો બી તમે રિસ્પોન્સિબલ છો. તમે પૈસા લાવીને એને ઉડાવો, એને સેવ કરો, એનાથી વેલ્થ વધારો, વેલ્થ ઓછી કરો, જે બી કંઈ કરો, ગવર્મેન્ટ, ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ્સ કોઈ જ રિસ્પોન્સિબલ નથી તમે ડિસિઝન્સ કઈ રીતે લો છો એના માટે. હજી એક હવે બે જ પ્રિન્સિપલ રહ્યા છે કે એક છે કે ક્રાઇસિસ માટે હંમેશા રેડી રહેવું જોઈએ. જે રીતે આ COVID-19 આવે એમાં ઘણા બધાના ધંધા બી જતા રહ્યા, ઘણા બધાની નોકરી બી જતી રહી. હવે જો આમાં લોકોએ ક્રાઇસિસ માટે અમુક ફંડ ઊભું કરી રાખ્યું હોત તો એ લોકો એ ફંડ એટલીસ્ટ એ ક્રાઇસિસ પીરિયડ માટે કે જ્યાં સુધી નવો ધંધો કે નવી જોબ ના મળે ત્યાં સુધી એક ફંડ યુટિલાઇઝ કરી શકે. મેજર રીઝન એ જ હોય છે કે ક્રાઇસિસ પીરિયડ માટે તમારે સેવ કરી રાખવાનું. અને છેલ્લું, પોતામાં ઇન્વેસ્ટ કરતું રહેવાનું. જે તમને કીધું કે મારા બિઝનેસીસ છે પણ હું રોજ એટલીસ્ટ 1 કલાક બુક તો વાંચતો જઉં છું. એના સિવાય મેં CFAની પ્રિપેરેશન બી ચાલુ કરી છે કે મને ઇન્વેસ્ટિંગનું વધારે ખ્યાલ પડતો રહે કે ઇન્વેસ્ટિંગ વર્લ્ડ ખાલી ઇન્ડિયામાં નહીં પણ યુએસનું માર્કેટ કઈ રીતે ચાલે, યુરોપનું કઈ રીતે ચાલે, ચાઇનાનું કઈ રીતે ચાલે, હોંગકોંગનું, એ બધાનું ધીમે ધીમે વેલ્યુએશનથી લઈને A to Z મને ખ્યાલ હોય ઇન્વેસ્ટિંગની કે એનાલિસિસની. એના માટે મેં CFA બી ચાલુ કર્યું અને એનાથી બી આગળ કંઈ હશે તો હું એ બી કરતો રહીશ. પણ હું ડેલી બેઝિસ પર મારું ભલે ઇન્વેસ્ટિંગ નહીં પણ બીજું કંઈક લર્નિંગ તો ચાલુ રહેશે જ ને મારા પોતામાં ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. તો બસ આ જ મારા પ્રિન્સિપલ્સ હતા જે તમને વેલ્થ ક્રિએશન માટે લઈ જશે. હું તો આ ફોલો કરું છું.